અને સાથે જે અત્યારે સુવિધાઓની વાત કરીએ તો ડિજિટલ ક્લાસરૂમ, અત્યાધુનિક તમામ કમ્પ્યુટર લેબ હોય, સાયન્સ લેબ હોય, ડિજિટલ અને ટેકનોલોજી લેબ હોય, અટલ ટિંકરિંગ લેબ હોય, જેમાં આપણે રોબોટિક્સ કક્ષાનું નોલેજ આપીએ છીએ. એટલે બાળકને એન્જિનિયરિંગ કક્ષાનો જે અભ્યાસ છે ને એ અભ્યાસ અત્યારે 6ઠ્ઠા ધોરણથી કરે છે. એટલે આ તમામ સુવિધાઓ જે છે એ મેળવી અને વિદ્યાર્થીઓ જે લેવલથી આગળ વધી રહ્યા છે, અને ખાસ વાલીઓને જે અમે મીટિંગ કરતા હોઈએ ત્યારે કહેતા હોઈએ કે બાળક છે ને એ વિકાસમાં વાલી અને સ્ટાફ, જે શૈક્ષણિક સ્ટાફ છે એને સાથે મળીને કરવાનો આ વિષય છે. કેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે અવનવા વાત કરતા હોય કે આ શાળામાં આ છે, આ શાળામાં આ છે, બધું હોય છે, પણ જ્યારે બાળકના વિકાસની વાત આવતી હોય ત્યારે વાલીનો જે વિશ્વાસ છે સંસ્થા ઉપરનો, એની સાથે જો શિક્ષક કામ કરે, એટલે બંને સાથે મળીને બાળકનો જે ડેવલપમેન્ટ થાય છે એમાં ધ્યાન આપે તો ચોક્કસપણે એ બાળક છે એ ઉજ્જવળ કારકિર્દી ઘડે, શિક્ષણમાં તો આગળ રહે જ, પણ સાથે સાથે અન્ય તમામ જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ આપણે જેને કહીએ છીએ એમાં પણ ભાગ લઈ અને પાર્ટિસિપેશન કરીને ચોક્કસ આગળ વધી શકે. તમે ગેટથી અંદર આવો પ્રથમ તો એક વિચારવામાં આવે કે આમાં બિલ્ડિંગ એટલી બધી છે, તો કયા કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે કે મનોને કોઈને એમ થાય કે ભાઈ મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવો છે, કોઈને એમ થાય કે ભાઈ મારા દીકરાને સ્પોર્ટ વિભાગમાં મૂકવો છે, તો જે અલગ અલગ પ્રકારની સ્કૂલો જે અંદર છે તો એ જાણકારી આપશો. અહીંયા પ્લે હાઉસ એટલે કે નર્સરીથી લઈ અને ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, અને એક અમારો અલગ કોન્સેપ્ટ છે જે ધોરણ 1 થી 8 સુધી મિશ્ર માધ્યમ તરીકે શરૂ છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું કોમ્બિનેશન, એટલે કે બાળકને 9મા ધોરણથી કદાચ અંગ્રેજી માધ્યમમાં એડમિશન લેવું હોય તો પણ લઈ શકે. અને સરકારશ્રીએ પણ દ્વિભાષીય લેંગ્વેજ, અત્યારે જે જ્ઞાન શક્તિ જેવી શાળાઓ ચાલે છે એમાં એ કોન્સેપ્ટ લીધો છે. એટલે શું થાય કે બાળક આગળના સમયમાં MBBS કરે કે કોઈ એવી ડિગ્રી પ્રાપ્ત કરવા માગતા હોય તો એને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરવાનો હોય છે. એટલે ધોરણ 8 સુધી તે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરે છે ને ત્યાર પછી એ મિક્સ મીડિયમમાં, ઇંગ્લિશ મીડિયમમાં કરે છે, મિક્સ મીડિયમમાંથી. એટલે આ ખૂબ સારો કોન્સેપ્ટ છે. એ સિવાય વાત કરીએ તો કોલેજમાં આપણે રેગ્યુલર BA, BCom, BSc, માસ્ટર ડિગ્રી, પછી નર્સિંગ કોલેજ, BCA કોલેજ વગેરે જેમ જેમ આ અમરેલી જિલ્લાને જરૂરિયાત પડતી ગઈ એવી રીતે આપણે આ કોર્સ ઉપલબ્ધ કરાવેલા છે, અને ભવિષ્યમાં પણ અન્ય કોર્સની જરૂરિયાત હશે અને વિદ્યાર્થીઓનો ક્રેઝ એમાં વધશે, સારી કારકિર્દી મળતી હશે તો એ ચોક્કસપણે આપણે કરવા વિચારીએ છીએ. અને વોકેશનલ એજ્યુકેશનમાં હજુ વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આગામી વર્ષથી વિચારીએ છીએ. બીજું કે જે તમે કીધું કે આગળ સુવિધાઓમાં, તો સુવિધાઓમાં આપણે જે શિક્ષણ સાથે સંસ્કાર અને અન્ય જે યજ્ઞશાળા જેવી અમે સુવિધાઓ શરૂ કરી છે કે બાળકનો જન્મદિવસ હોય તો એ આહુતિ આપીને યજ્ઞશાળામાં એ પોતાનો જન્મદિવસ ઉજવી શકે છે. અને ખૂબ સારી રીતે આપણે ધાર્મિકતા પ્રત્યે પણ વિદ્યાર્થીઓ આકર્ષાય અને વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિને જાણે, તો એના માટે પણ આપણે ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલી છે. અને ખાસ કરી અને વાલીઓનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે કે તેમણે જે ઈચ્છા છે, તેમણે જે વિશ્વાસ છે બાળકને મૂક્યો છે કે બાળકનું ડેવલપમેન્ટ થવું જોઈએ, એમાં અમે 100% કામ કરીએ છીએ. અને હજી સારું કામ કરી અને વાલીને ભલે કોઈ પ્રશ્ન ન હોય પણ અમે એવું વિચારીએ છીએ કે વાલીને આપણા ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસને વધુ મજબૂત કરીએ અને શ્રેષ્ઠ શિક્ષણ આપીએ. બરાબર. ખાસ કરીને આપણે જોઈએ તો મને માનનીય શ્રી કિશનભાઈ ગજેરા સાહેબે એવું સ્વપ્ન જોયું હતું કે ક્રિકેટનું મેદાન હોવું જોઈએ. અહીંથી અમરેલીનો વિદ્યાર્થી સચિન તેંડુલકર બને, કપિલ દેવ બને, સુનિલ ગાવસ્કર બને, એક એવું વિઝન એવું તૈયાર કરી રહ્યા છે. તો એ ક્રિકેટ સ્ટેડિયમ વિશે અમારા દર્શક મિત્રોને જાણકારી આપશે. વસંતદાદાનો વિચાર ખૂબ સારો છે કે આપણે અમરેલીના દરેક બાળક છે એ ખૂબ સારી સુવિધાઓ લે, પણ સાથે સાથે અમારા આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગજેરા કે તેમના લઘુબંધુ છે, તેમણે આ જે ક્રિકેટ સ્ટેડિયમ માટે જેટલો પણ ખર્ચ થાય તે આપવા માટે તેમણે પોતે પર્સનલ જાહેરાત કરી હતી. અને એ ડેવલપમેન્ટ અત્યારે પૂરું થવા આવ્યું છે. હમણાં 2-3 મહિનામાં એ કામગીરી પૂરી થશે. અને એક અમરેલીમાં જે ક્રિકેટરોનું સ્વપ્ન હોય કે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં રમવું છે, એટલે ડે નાઇટ ટુર્નામેન્ટ થાય, રણજી ટ્રોફી રમાય, એવી પણ સુવિધાઓ ઉપલબ્ધ થશે. એટલે પેવેલિયન ને એ બધું બનાવવાની કામગીરી અત્યારે શરૂ છે. ગ્રાસવાળું ગાર્ડન બની ગયું છે, ગ્રાઉન્ડ. એટલે ખૂબ સારી સુવિધાઓ સાથે સ્ટેડિયમ બનશે. અને જે વિદ્યાર્થીઓ અત્યારે શેરી રમત સમજે છે ક્રિકેટને,
એ બાળકો જ્યારે સ્ટેડિયમમાં આવશે તો એને આખું જે ફીલ થશે કે ભાઈ આપણે BCC જે આયોજન કરે છે ક્રિકેટ, અત્યારે IPL હમણાં જે શરૂ થશે, T20 પૂરી થઈ અને જે આપણે ભારતે વિશ્વ આ વર્લ્ડ કપ જીતો, આખા વિશ્વમાં આપણું નામ થયું, તો આ બાળકો એનાથી પ્રેરાય છે. અને આપણે પણ બાળકોને ક્રિકેટ જ્યારે વર્લ્ડ કપ હતું આયોજન ત્યારે બતાવ્યું હતું અને ઘણા વિદ્યાર્થીઓ એવું સ્વપ્ન જોયું છે કે અમારે પણ આવી રીતે આગળ વધવું છે. અને એના માટે અમે હમણાં થોડા સમયમાં જાહેરાત કરવાના છીએ કે આ જે DLSS ચાલે છે, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, એમાં જેમ સવાર સાંજના સેશન ચાલે છે, એમાં એ સેશન પ્રમાણે આપણે ક્રિકેટ એકેડમીના પણ સેશન ચલાવીએ કે બાળક અહીંયા આવે છે તો નિવાસી વિદ્યાર્થી તરીકે અહીંયા રહે તો સવારે 2.5 કલાકથી 3 કલાક સેશન હોય ક્રિકેટનું અને આફ્ટરનૂનમાં સેશન હોય. નિયમિત પ્રેક્ટિસ છે એ કોઈ પણ રમતમાં ખૂબ આવશ્યક છે. એટલે જ્યારે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની વાત આવે તો બાળકે નિયમિત પ્રેક્ટિસ કરવી જ જોઈએ અને તેનાથી જે આગળ વધે છે. એટલે ગુજરાતમાં આપણા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બહેનોને પણ આ પ્રેક્ટિસ કરાવી છે. એટલે આગળના સમયમાં એમાં હોય એવું સ્વપ્ન પણ આપણે જોઈ રહ્યા છીએ અને ચોક્કસપણે એ સ્વપ્ન સાકાર થશે. બીજું કે આપણા સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા કે જેઓ બાળકને જે સંસ્કારની વાત કરીને તો એમનું એક એવું સ્વપ્ન છે કે જેમ વસંતભાઈ ગજેરાએ અમરેલી જિલ્લામાં આ સંકુલ જે પટેલ સંકુલ છે એમાં 80,000 જેટલી દીકરીઓ અત્યારે અભ્યાસ કરી અને આગળ વધ્યા છે. આ વિદ્યાસભા છે, વિદ્યાસભા દાદાએ સંભાળ્યું ત્યાર પછી હજારો વિદ્યાર્થીઓ આ સંસ્થામાંથી ભણીને પણ આગળ વધ્યા છે. એટલે જ્યારે શિક્ષણની વાત હોય તો આવા એમણે વાત્સલ્યધામ જે નિરાધાર બાળકો છે એ બાળકો માટે ખૂબ સારી સુવિધાઓ અને આગળ તે મોટા થાય અને મેરેજ પણ કરાવી અને સારી એની રોજગારી મળે એવી તક ઊભી કરી છે. તો એ બધું કરવા માટે એમણે જે વિચાર્યો છે જે તે વખતે, તો એ દાદા એવું વિચારે છે કે હું જે આ સંસ્થામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવું છું તો એવા આ સંસ્થામાં વિદ્યાર્થીઓના વિચારો પ્રાપ્ત થાય કે હું જે કામ કરું છું વસંત દાદા જે વિચારે છે એવું દરેક વિદ્યાર્થી વિચારે.